સુરતના પાલનપુર ગામમાં દારૂના દૂષણ અને અસામાજિક તત્વોના ત્રાસથી કંટાળેલી મહિલાઓએ પોલીસની રાહ જોયા વગર જાતે જ મેદાનમાં ઉતરી જનતા રેડ કરી બુટલેગરોના શ્વાસ અદ્ધર કરી દીધા હતા. મહાદેવ ફળિયામાં રહેણાંક વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડાને કારણે યુવતીઓની સુરક્ષા જોખમાતી હોવાથી મહિલાઓ રણચંડી બની હતી. બુટલેગરે જ્યારે તેમને શું નડે છે કહી ઉદ્ધતાભર્યું કર્યું ત્યારે ઉશ્કેરાયેલી મહિલાઓએ દારૂની પોટલીઓ રસ્તા પર ફેંકી દઈ અડ્ડાનો સોથ વાળી દીધો હતો. કાંખમાં માસૂમ બાળકને તેડીને પણ મહિલા આ સાહસિક અભિયાનમાં જોડાઈ હતી, જેના પગલે પાલ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થાનિકોએ તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ ઠાલવ્યો હતો. પાલનપુર ગામમાં મહાદેવ ફળિયામાં છેલ્લા ઘણા સમયથી દેશી દારૂનું વેચાણ પૂરજોશમાં ચાલતું હતું. દારૂ પીવા આવતા અસામાજિક તત્વોના કારણે વિસ્તારની મહિલાઓ અને કોલેજ જતી યુવતીઓ ભારે પરેશાની ભોગવી રહી હતી. દારૂડિયાઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિને લઈને સ્થાનિકોમાં લાંબા સમયથી રોષ ભભૂકી રહ્યો હતો. જ્યારે મહિલાઓ આ અડ્ડો બંધ કરવા માટે સમજાવવા ગઈ ત્યારે બુટલેગરે ઉદ્ધતાઈ બતાવતા કહ્યું કે અહીં દારૂ વેચાય છે તો તમને શું પ્રોબ્લેમ છે, તમને શું નડે છે. આ સાંભળતા જ મહિલાઓ સંયમ તૂટ્યો હતો અને અચાનક જ મહિલાઓનું ટોળું અડ્ડાની અંદર ઘૂસી ગયું હતું અને સાહસ બતાવી જનતા રેડ કરી હતી. રાત્રિના અંધારામાં જ્યારે ગ્રાહકોની અવરજવર ચાલુ હતી ત્યારે મહિલાઓએ અડ્ડા પર હુમલો કર્યો. એક મહિલાએ ગુસ્સામાં આવીને ટબમાં ભરેલી દારૂની પોટલીઓ ઉચકીને ફેંકી દીધી હતી અને દારૂનો નાશ કર્યો હતો. મહિલાઓના આક્રમક તેવર જોઈને દારૂ વેચનારાઓ અને પીનારાઓમાં નાસભાગ મચી ગઈ હતી.